સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણનો નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. વર્ષ 2022-23માં ખલીપુર નજીકથી લેવાયેલા નમૂનામાં લીટરે 30 મિલીગ્રામ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જણાઈ હતી, જે 2024માં ઘટીને 8 મિલીગ્રામ થઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઓક્ટોબરમાં દેશની પ્રદૂષિત નદીઓ વિશે રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં 22-23માં લેવાયેલા પાણીના નમૂનાના આધારે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડમાં થયેલા વધારા ઘટાડાનો ઉલ્લેખ છે. ઓક્ટોબરમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં 22-23 અને 24ના વર્ષના નમૂનાઓના પરિણામ દર્શાવવામાં આવ્યા હતા. 22-23માં વિશ્વામિત્રી નદીના પાણીમાં બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ લીટરે 30 મિલીગ્રામ નોંધાઈ હતી, જે 24ના રિપોર્ટમાં ઘટીને લીટરે 8 મિલીગ્રામ થઈ છે. બીઓડી સ્તર ઘટતા હવે વિશ્વામિત્રી નદીનું પ્રદૂષણ ચોથી શ્રેણીમાં આવ્યું છે. નોંધનીય છે કે બીઓડીનું પ્રમાણ 5 મિલીગ્રામ પ્રતિ લીટરથી ઓછું હોય તો તેને પીવાલાયક ગણાય છે. કોર્પોરેશનનો દાવો છે કે નદીમાં ગટરનું પાણી અટકાવી અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે વિશ્વામિત્રીનું પ્રદૂષણ ઘટી ગયું છે. વિશ્વામિત્રી નદીનો છઠ્ઠો રેન્ક આપ્યો છે. એની આગળ ભાદર નદી છે, ખારી નદી છે, અમલ ખાડી છે, સાબરમતી છે અને ઢાઢર રિવર છે, અને પછી છઠ્ઠો નંબર વિશ્વામિત્રીનો છે. આ પ્રાયોરિટી 2 કેટેગરીમાં વિશ્વામિત્રી નદીને ક્લાસિફાઈ કરી છે. પરંતુ 2024માં જે નદીના સેમ્પલ લેવામાં આવ્યા છે એનું બીઓડી લેવલ 8 છે. હવે આનું રેન્કિંગ હવે પછીના ભવિષ્યમાં આવશે. એટલે કહી શકાય કે 30 બીઓડીમાંથી 8 બીઓડી સુધી આપણે પહોંચ્યા છે, જેથી કરીને એક્વેટિક લાઈફ અને પર્યાવરણને થતું નુકસાન રોકવામાં કોર્પોરેશને ખૂબ પ્રામાણિક અને ગંભીર પ્રયત્નો આદર્યા છે. બીજી બાજુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ સામે વિશ્વામિત્રી બચાવ સમિતિએ સવાલ પૂછ્યા છે. વિશ્વામિત્રી બચાવ સમિતિનો દાવો છે કે સમિતિના શૈલેષ અમીને આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશને નદીના શુદ્ધિકરણમાં કોઈ રસ દાખવ્યો જ નથી. ગટરના પાણીના કારણે વિશ્વામિત્રી નદીને દૂષિત કરાઈ રહી છે. સાથે રિપોર્ટમાં ખામી હોવાનો પણ તેમણે આક્ષેપ મૂક્યો હતો. વડોદરાના છઠ્ઠા ક્રમે આવેલી વિશ્વામિત્રી ખરેખર તો પહેલા ક્રમે હોવી જોઈએ, કેમ કે તમે બ્રિજ ઉપરથી પસાર થતા વિશ્વામિત્રી પણ જુઓ છો અને બ્રિજ ઉપરથી પસાર થતા સાબરમતી પણ જુઓ છો. સાબરમતીનું પાણી ચોખ્ખું દેખાય છે અને નર્મદાની કેનાલનું પાણી એમાં નાખીને એને વેવડાવાય છે, કેમ કે એનો રિવરફ્રન્ટ ભરેલો લાગે. તો જાણી જોઈને આ છઠ્ઠા ક્રમે મૂકેલી છે. ખરેખર તો પહેલા જ ક્રમે આવે અને શહેરની વચ્ચેથી પસાર થતી છે. બીજી બધી નદીઓ બહારથી જતી હોય ને લોકોનો રહેવાસ જ ના હોય ને પોલ્યુટ કરતી હોય તે જુદી વસ્તુ છે, પણ આ તો આખા શહેરના 20 લાખ લોકોને અસર કરતી નદી છે.